કચ્છ જિલ્લાના ખાવડાથી નવસારી ગ્રીડ સુધી 765 440 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ રહી છે। આ લાઇનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે। સુરત કલેક્ટર સમક્ષ વાંધા અરજીઓ નોંધાવવામાં આવી હોવા છતાં જિલ્લા કલેક્ટરના હુકમથી પાવર ગ્રીડ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઇનની કામગીરી ચાલી રહી હતી। પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાન્સમિશન લગાવવાની કામગીરી કરાઈ રહી છે, જેના સામે સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોનો ભારે વિરોધ છે। વળતર ચૂકવવા બાબતે આગળની રણનીતિ નક્કી કરવા ચર્ચા વિચારણા માટે તમામ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ મામલે કાનૂની લડતના વિકલ્પ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ નહીં શરૂ કરવા દઈએ તેવો ખેડૂતોએ હુંકાર કર્યો હતો અને આગામી દિવસોમાં અસરગ્રસ્ત ખેડૂતોને સાથે રાખી એક વિશાળ કાર રેલી પણ યોજવામાં આવશે। અત્યાર સુધીમાં જે પહેલી લાઇનનું કામ ચાલુ થયું છે એમાં પાવર ગ્રીડ કોર્પોરેશને અમદાવાદ નવસારી લાઇનમાં અમારા ખેતરોમાં ફાઉન્ડેશનનું કામ કરી નાખ્યું છે અને ત્યાં પોલ ઊભા કરવા માટે અત્યારે લોકો આવે છે, પણ અત્યારે પહેલા પણ એ લોકોએ અમને કોઈ વળતર ચૂકવ્યું નથી। તો આજની મિટિંગમાં અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમને વળતર ચૂકવવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ કંપનીને અહીંયા અમારા ખેતરોમાં કામ કરવા દઈશું નહીં। પાવર ગ્રીડ કોર્પોરેશને જ્યારે એમના અધિકારી કલેક્ટરની ઓફિસમાં અમને મળ્યા હતા ત્યારે તેમણે એમ કીધું કે તમને ફ્રન્ટમાં પેમેન્ટ આપીશું, કામ ચાલુ કરવા પહેલા પૈસા ચૂકવશું, પછી તમારા ખેતરમાં કામ કરશું, પણ તેનો કોઈ અમલ કર્યો નથી અને પાવર ગ્રીડ કંપનીએ દરેકના ખેતરોમાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કર્યું છે। પ્રથમ લાઇનનું જાહેરનામું બહાર નીકળ્યું હતું અને જેનો એવોર્ડ થઈ ચૂક્યો છે અમદાવાદ નવસારીની પાવર ગ્રીડની 765 કેવીની લાઇન, એના પણ કોઈ પણ વળતરો એટલે કે થાંભલાના અને આરઓડબ્લ્યુના કોઈ પણ વળતરો ખેડૂતોના ખાતામાં જમા થયા નથી। આથી ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ છે અને અવિશ્વાસ છે કે પાવર ગ્રીડ શું અમારા પૈસા જમા કરશે કે નહીં કરે। અને એના અનુસંધાનમાં સભા મળી અને સભામાં નક્કી થયું છે કે સુરત જિલ્લામાં જે 3 લાઇન છે, પાવર ગ્રીડની 2 લાઇન અને સ્ટરલાઇટની 1 લાઇન, એ 3 લાઇનનું કામ રોકવામાં આવશે અને જ્યાં સુધી અમારું વળતર અમારા ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી જે કરવું પડે એ કરીશું, પરંતુ અમે આ લાઈનો ચાલુ થવા નહીં દઈએ, એનું કામ અટકાવી દઈશું। અને ટૂંક સમયમાં ખેડૂત સમાજના નેજા હેઠળ સુરત જિલ્લામાં 100 અસરગ્રસ્ત ખેડૂતોની એક મોટી કાર રેલીનું આયોજન ખેડૂત સમાજ કરી રહ્યું છે, જેની વિગતો પણ અમે ટૂંક સમયમાં બહાર પાડીશું।